મેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આવો પ્રભુના ચરણે નમીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમારા માલિક, આજે સવારને માટે, આજે પવિત્ર સાબાત વારને માટે અમે તમારો આભાર માનીએ છીએ. રાત્રે પ્રભુ તમે અમારી સંભાળ કાળજી લીધી, સારો આરામ આપ્યો, નવો દિવસ ભેટ આપ્યો પ્રભુજી, સારી તંદુરસ્તી આપી અને ત્યારે પ્રભુના ઘરમાં અમને દોરી લાવ્યા. પ્રભુના ભજનને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે પ્રભુ આ ભજન સેવામાં તમે પોતે પધારો અને આજની ભજન સેવાને આશીર્વાદિત કરો. અમારા ક્વાયરના ભાઈ બહેનોને પણ તમારી કૃપા આપજો ગીતોમાં દોરવણી આપવાને માટે, અને પ્રભુ અમારા ભજનિકો ભાઈ બહેનોને પણ બધાને દોરી લાવો. અમે બધા સાથે મળીને એક મનના એક દિલના થઈને પૂરા હૃદયથી ભજન ભક્તિ કરીએ, પ્રભુનો મહિમા કરીએ, પ્રભુની સેવા કરીએ, પ્રભુનું નામ મોટું કરીએ. માટે અમારી મદદ કરો. પવિત્ર આત્માનો અભિષેક આપો, દોરવણી આપો અને પવિત્ર આત્માની હાજરી એનો અનુભવ કરીએ એવું પ્રભુ તમે થવા દો. ખ્રિસ્ત આગમન પર્વના દિવસો પ્રભુ તમે અમને બતાવ્યા. આ ડિસેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર બતાવ્યો. બધા માટે અમે આભાર માનતા આજે અમે પ્રભુ મેચના ભાગીદાર બનીએ. એ બધામાં પ્રભુ અમે તમારી સહાય માગતા આ ભજન સેવાનું સુકાન પ્રભુ ઈસુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે આવો, તમે અમને દોરો અને આજનો આશીર્વાદ આપો એવી નમ્ર પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. સારું, આપણા સ્થાનો પર ઊભા થઈએ, પ્રભુનો આભાર માનીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 62 ક સુણો દૂતો ગાય છે એ ગીતમાં આપણે જોડાઈએ.
ભજન સંગ્રહમાં ગીત નંબર 62 ક વિભાગ સુણો દૂતો ગાય છે ગીત આપણે ગાઈએ અને સાથે મળીને પ્રભુનું ભજન કરીએ. આપણે આપણી જગ્યા પર ઊભા જ રહીએ અને પ્રભુ ભજનનો જે પવિત્ર સંસ્કાર છે પાછળ ભજન સંગ્રહમાં એકદમ પાછળ પાન નંબર 7 ઉપર આપણે જઈએ અને જે નાનો ફકરો છે નાના અક્ષરે હું વાંચીશ, મોટા અક્ષરે તમે વાંચો એ પ્રમાણે, 2 ટપકા તમે, 3 ટપકા આપણે સાથે મળીને એ પ્રમાણે. પાન નંબર 7. આવો તમે જેવો ખરા દિલથી સાચે સાચ પોતાના પાપનો પસ્તાવો કરો છો અને પોતાના પડોશીઓ પર પ્રેમ રાખી તેમની સાથે ભાઈચારામાં રહો છો, તેમજ ઈશ્વરની આજ્ઞાઓ પાળીને અને તેમના પવિત્ર માર્ગોમાં આજથી ચાલીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરો છો, તેવો તમે આવો. આ શ્રદ્ધાપૂર્વક પાસે આવો અને તમારા હૃદયમાં આશ્વાસન પામવા માટે આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો અને સર્વસમર્થ ઈશ્વરની આગળ નમ્રપણે પાપ કબૂલાત કરો. પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે સાથે મળીને જોડાઈએ. હે સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, સકલ ખ્રિસ્તના સૃજનહારા, બધા મનુષ્યોના ન્યાયાધીશ, અમે વિચાર, વાણી અને વર્તનથી તમારા ઈશ્વરી મહિમાની વિરુદ્ધ આચરેલા અમારા અતિ ઘણા પાપો અને નિષ્ઠુરતા અમે શોક સહિત કબૂલ કરીએ છીએ. ઓ પ્રભુ, એ બધા વડે અમે તમને કેવો ત્રાસ પમાડ્યો છે. આ અમારા અપકૃત્યોને કારણે અમારા હૃદય ખેદિત છે અને અમે ખરા દિલથી પસ્તાવો કરીએ છીએ.
એ બધાના સ્મરણ માત્રથી અમને બહુ દુઃખ થાય છે. ઓ મહાદયાળુ પિતા, અમારા પર દયા કરો, અમારા પર દયા કરો. તમારા પરમ પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર ગતકાળના અમારા અનંત અપરાધો માફ કરો. કૃપા કરીને તમે એવું બક્ષો કે અમે અત્યારથી માંડીને સદાકાળ હરદમ નવું જીવન જીવતા તમારા એકલાની સેવા કરીએ અને તમને પ્રસન્ન કરીએ, જેથી તમારું બુલંદ નામ પૂજ્ય અને મહિમાવાન મનાય. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. હે સર્વસમર્થ ને સનાતન ઈશ્વર, સ્વર્ગમાંના મારા પિતા, જે કોઈ ખરા દિલથી પશ્ચાતાપ કરે અને સાચી શ્રદ્ધાથી તમારી પાસે આવે તે બધાને તમે તમારી અપાર દયા વડે પાપની માફી આપવાનું વચન આપ્યું છે. એટલે ઓ પિતા, તમે અમારા પર દયા કરો, અમારા બધા પાપ માફ કરો અને એમાંથી અમને મુક્ત કરો, અને સર્વ ખ્રિસ્તી સદ્ગુણોમાં તમે અમને દ્રઢ તથા મજબૂત કરો અને સાર્વકાલિક જીવનમાં અમને પ્રવેશ પમાડો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માગીએ છીએ. આમીન. ખરા દિલથી પ્રભુની પાસે આવનારાને પવિત્ર શાસ્ત્ર કેવા દિલાસા વચન કહે છે તે સાંભળો. ઓ વૈતૃ કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. આપણે 12 નંબરનું પાનું ઉગાડીએ. એક ટપકું હું વાંચું, 2 ટપકા તમે. તમારા હૃદયમાં ઈશ્વરનું ધ્યાન ધરો. અમારા હૃદય ઈશ્વરમાં એકચિત છે. આવો આપણે પ્રભુ પરમેશ્વરનો આભાર માનીએ. એ જ આપણે માટે સારું છે અને એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારું શ્રેય અને અમારો આનંદ એ બધું સર્વ સંજોગોમાં તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં જ પરિપૂર્ણ થાય છે. હે પ્રભુ પરમેશ્વર, અમારા પાવન પિતા, સર્વસમર્થ સનાતન ઈશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતો અને મહાદૂતો, સ્વર્ગધામની આખી મહામંડળી અને આખું જળ ચેતન સૃષ્ટિ મંડળ તમારા ગુણગાન ગાય છે, તમારું ભજન કીર્તન કરે છે, તમારા પાવક ચરણમાં વંદના ધરે છે અને તેમના સ્તુતિગાન સાથે ઓ પ્રભુ પરમેશ્વર અમે પણ સૂર મિલાવીએ છીએ. સાથે મળીને પવિત્ર 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 છો તમે એકલા, હે સૈન્યના પ્રભુ પરમેશ, ભર્યા ભર્યા છે તમારી ભવ્યતાથી અવનિને આકાશ ઓ વિશ્વેશ. સ્વર્ગમાં જય હો જો ઈશનો જય સ્વર્ગમાં, ગાજો પૃથ્વીને પાતાળ, પડઘા પહોંચો દિગંતમાં. સ્વર્ગમાં જય હો જો ઈશનો જય સ્વર્ગમાં. પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. આભાર સ્તુતિની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, પ્રભુનો આભાર માનીએ. આ દિવસ આપણને મળ્યો, આખું વર્ષ પ્રભુએ સંભાળ્યા. ડિસેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર અને નાતાલના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. સરસ ઠંડીનો માહોલ છે. પ્રભુએ સારા ભલા તંદુરસ્ત રાખ્યા. બધા આભાર માનવાના કારણો પ્રભુએ ઘણા બધા આપ્યા છે, ધન્યવાદ આપીએ. આવો પ્રભુના ચરણ નમીએ અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવતા પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનવાને માટે અમારા જીવનમાં તમે ઘણા બધા કારણો આપો છો.
પ્રભુજી અમે ધન્યવાદ આપીએ છીએ. આ દિવસ આપ્યો અને ભજન સેવા પ્રભુ મંદિર અમને આપ્યું અને પ્રભુજી આ જગ્યાએ તમારું ભજન કરવાને માટે તમારા ચરણો બેસવાને માટે અમને દોરી લાવ્યા. એ મન આપ્યું પ્રભુજી, અમને સંગતો આપી, બધા માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુજી આ પૃથ્વી પર તમે આવ્યા, અમારા જેવા પાપી લોકો પર પ્રેમ કરીને આવ્યા, દયા કરીને આવ્યા પ્રભુજી, એને માટે અમે આભાર માનીએ છીએ. અમારા માટે પ્રભુ તમે પોતાનું જીવન વેવડાવી દીધું, લોહી વેવડાવી દીધું અને પ્રભુજી તમે વધસ્તંભ પર મરણ પામ્યા, માફી આપી અને પિતાજી તમે ફરી એકવાર અમને લેવા આવવાનો છો. અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી તમે અમારા માટે મરણ સહન કર્યું, વધસ્તંભ પર જડાઈ ગયા પ્રભુજી, એના માટે પણ અમે આભાર માનીએ છીએ. અને અમને પ્રભુ મેજની યાદગીરી આપી કે અમે અમારા પ્રભુના જીવનને, એમની સેવાને, એમના કાર્યને અમે યાદ કરીએ અને અમારા જીવનો સમર્પિત કરીએ. અને તેથી આજે પ્રભુ મેજનો પવિત્ર સંસ્કાર અમને આપ્યો, એના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમને મંડળી ભાઈ બહેનો આપ્યા, આભાર પ્રભુજી. અને આભાર માનતા માનતા પ્રભુ તમારી હજુરમાં આવ્યા છીએ. જેવા છીએ તેઓ તમે અમારો સ્વીકાર કરજો અને આજનો આશીર્વાદ આપો, એવી નમ્ર પ્રાર્થના સાથે અમારા જીવનો તમને સોંપીએ છીએ. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારી આભાર સ્તુતિની પ્રાર્થના સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમેન, આમેન. સારું, પ્રભુનું પવિત્ર વચન આપણે વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 5 થી 7 કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય એની 5 થી 7 કલમ સુધી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો જખારિયા નામે એક યાજક હતો. તેની પત્ની હારૂનની દીકરીઓમાંની હતી ને તેનું નામ એલિઝાબેથ હતું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. તેઓને સંતાન નહોતું, કારણ કે એલિઝાબેથ નિસંતાન હતા અને તેઓ બંને ઘણા ઘરડા હતા. પ્રભુ આ તેની વાંચેલી વાતોને આપણા માટે ખૂબ આશીર્વાદિત કરે. સારું, આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને આપણે એકબીજાને માટે મધ્યસ્થી કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનતા મંડળીને માટે, અમારા ભાઈ બહેનોને માટે, પ્રભુજી અમારી કોન્ફરન્સને માટે, અમારા દેશને માટે અમે તમારી આગળ મધ્યસ્થી કરીએ છીએ. પ્રભુજી, એકબીજાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમારી મંડળી એ તમારા રક્તમાં ખરીદાયેલી મંડળી છે અને પ્રભુજી મંડળીને માટે તમે પોતાનું જીવન આપી દીધું છે. અને મંડળી પ્રભુ તમે અમને આપી છે કે જે પ્રભુના લોક છે. અને પ્રભુના લોકો તરીકે અમે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે અમને આનંદ થાય છે, ખુશી થાય છે પ્રભુ. અને આજે અમને ખુશીનો દિવસ આપ્યો, ધન્યવાદ આપીએ છીએ. અને આજે પ્રભુ અમે મંડળીમાં જેઓ બીમાર છે તેઓને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, શશીબાળાબેન, લેસ્લીભાઈ, ક્રિશ્ચન, પ્રભુજી તેઓ પણ ઘણા બધા સમયથી બીમાર છે, અશક્તિ છે પ્રભુ. તેઓ હજુ પૂરતો ખોરાક લઈ શકતા નથી અને એવી શરીરને નબળાઈઓ છે. ત્યારે પ્રભુ શશીબાળાબેનને પણ તમારો આશીર્વાદ આપો, સાજાપણું આપો. લેસ્લીભાઈને, એમના દીકરા પરિવાર, દીકરીને પણ તમારો આશીર્વાદ આપો, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, વિજયભાઈનો દીકરો સેલ્વિન, પ્રભુ એને પણ તાવ, શરદી, ખાંસી છે, એને પણ બોટલ ચડાવવામાં આવે છે, ત્યારે દીકરાને પણ સાજાપણું મળે. પ્રભુજી, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સુહાસિની બેન દિલ્હીવાલા, તેઓ પણ ઘણા સમયથી અશક્ત નબળા છે,
હાર્ટની તકલીફ છે પ્રભુજી, તેઓને પણ તમારી કૃપા નીચે રાખજો અને સાજાપણું આપો પ્રભુજી. સુરેશભાઈ, એમના દીકરા દીકરી પરિવારને પણ બધાને આશીષ આપો પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. અરવિંદભાઈ, તેઓને પણ પ્રભુ જે શરદી ખાંસી છે, તાવ છે, શરીરમાં કમજોરી છે, તમારા સેવકને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેઓને પણ અદ્ભુત સાજાપણું મળે, તંદુરસ્તી મળે પ્રભુજી, અને જલ્દી સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જગદીશભાઈ રાઠોડ સાહેબને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓને પણ કમરની જે તકલીફ છે, ત્યારે પ્રભુજી એ બધી તકલીફો તમે પણ દૂર કરો અને તેઓ સારી રીતે ચાલી શકે, સારી તંદુરસ્તી મળે પ્રભુજી, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સિમોનભાઈ મેકવાનને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકને પણ પ્રભુ તમે સાજાપણું આપ્યું છે અને પ્રભુજી એ રિકવરી આપતા રહેજો અને કેન્સરની તકલીફો બધી પ્રભુ ઈસુના નામમાં દૂર થાય અને સાજાપણું મળે. સુષ્માબેન અને દીકરી મહિમા, તેઓને પણ પ્રભુ તમારી આશીષ કૃપા આપજો. મણિબેન પરમારને માટે પ્રાર્થના કરીએ છીએ. પથારીવશ છે, ત્યારે પ્રભુજી એમને તંદુરસ્ત રાખજો અને પ્રભુજી એમની નબળાઈઓ દૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. એમના દીકરા ઈમુને પણ તમારી કૃપા નીચે રાખો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. રૂથ આંટીને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેઓના શરીરની નબળાઈઓ પણ દૂર કરો અને ભૂલી જવું અને પ્રભુજી યાદ કશું ના રહે અને ચાલવામાં ને બધામાં તકલીફ છે, ત્યારે પ્રભુ તમારા સેવિકાને પણ પ્રભુ તમે સારા ભલા તંદુરસ્ત રાખો. સંજયભાઈને કુટુંબ પ્રભુ સર્વને તમારી આશીષ નીચે રાખો, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. બીજા પણ અમારા ઘણા બધા ભાઈ બહેનો અત્યારે સિઝનલને કારણે પ્રભુ શરદી ખાંસી તાવ એ બધી નબળાઈઓ અનુભવતા હોય, પ્રભુ એ બધાને સાજાપણું મળે એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા વડીલો જેઓ ઉંમરને કારણે પણ અશક્ત નબળાઈનો અનુભવ કરતા હોય, ઘણા બધા રાત્રે ઊંઘી શકતા ના હોય, ત્યારે બધાને અમે યાદ કરીએ છીએ. અમારી વિધવા બહેનો પ્રભુ એ ઘણી બધી વાર એકલતાનો અનુભવ કરતા હોય, પ્રભુ વિધુર વડીલોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એ બધાને પ્રભુ આ નાતાલના દિવસોમાં તમારી કૃપા અને દેવ ઇમાનુએલ કે જે આપણી સાથે છે, એ પ્રભુ વિશ્વાસ કરવાને માટે બધાની મદદ કરજો, આશીર્વાદ આપો, એવી પ્રાર્થના ગુજારીએ છીએ પ્રભુ. પિતાજી, મંડળીના એક એક ઘર, એક એક કુટુંબને તમારો આશીર્વાદ આપો. કોઈ ઘરમાં નાણાકીય તંગાશ છે, પ્રભુ તમે યહોવા ઈરે બનજો. કોઈ ઘરમાં કલેશ છે, તો પ્રભુ શાંતિના સરદાર બનજો. અને પ્રભુજી કોઈ ઘરમાં ચિંતાઓ છે, પોતાના બાળકો માટે, પોતાના મા બાપ માટે, પોતાના ભાઈ બહેનો માટે, પ્રભુજી પોતાની જરૂરિયાતો માટે ચિંતાઓ છે, તો બધી ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો અને પ્રાર્થનાઓ સાંભળીને એનો જવાબ આપજો, આશીર્વાદ દરેકને આપજો અને દરેક ઘરમાં શાંતિની આશીષ રહે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. અને એક એક ઘરમાં નાતાલ સારી રીતે ઉજવી શકે, નાતાલનો આનંદ રહે, નાતાલનો પ્રેમ રહે, નાતાલની શાંતિ રહે પ્રભુજી. અને એક આશા, જે નાતાલ પ્રભુ આશામાં વૃદ્ધિ પામવા માટે દરેકની મદદ કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. અહીંયા બેઠેલા કોઈ દુઃખી છે, તો એમના દુઃખ દર્દ તમે દૂર કરજો પ્રભુ, એમનો વિશ્વાસ વધારજો. અમે ખાલી હૃદયે આવ્યા છીએ, પણ અમે ભરેલા હૃદયે પાછા જઈએ. અમારી મદદ કરો પ્રભુ, અમને તમારી જરૂર છે અને તમે અમારા હૃદયોમાં આવો, અમારા મંડળીમાં આવો અને પ્રભુ તમે અમારા કુટુંબોમાં આવો અને તમે સ્થાન લો અને મદદ કરો પ્રભુજી, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, મંડળીમાં અમારા જુવાન દીકરા દીકરીઓને પણ યાદ કરીએ છીએ. મા બાપો ઘણા બધા જુવાન બાળકોને માટે ચિંતાઓમાં છે, નોકરીઓની જરૂર છે, ઘણાને સારા પાત્રોની જરૂર છે અને પ્રભુજી એમ અમારા જુવાન દીકરીઓના લગ્નો થાય, નોકરીઓ પ્રાપ્ત કરે, સારું કમાય, જીવનમાં ઉપયોગી બને, માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા જુવાન દીકરા દીકરીઓ પ્રભુ અમારા 12 શહેરોમાં નોકરી અર્થે ગયેલા છે, એ બધાની મદદ કરજો. ઘણા બધા જુવાન દીકરા દીકરીઓ વધુ અભ્યાસ માટે પરદેશમાં ગયેલા છે અને પરદેશમાં સ્થાયી થયા છે. અમારા બધા જ ભાઈ બહેનોને, જુવાન દીકરા દીકરીઓને બધાને આશીર્વાદ આપો, બધાની સંભાળ લેજો પ્રભુજી. પરદેશના જે આશીર્વાદો આપ્યા અમે ધન્યવાદ આપીએ છીએ, ત્યારે એક એક વ્યક્તિ પ્રભુ આશીર્વાદિત બને અને એમાં અમારું ચર્ચ એ સર્વાંગી વિકાસ પામે, માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, અમને જે અંગો આપ્યા, ક્વાયર આપ્યું, ક્વાયરને માટે આભાર
પ્રભુ સુંદર ગીતો ગાય છે, તૈયારી કરે છે, મહેનત, ત્યારે અમારા પ્રભુજી ક્વાયરના ભાઈ બહેનોને પણ તમારો આશીર્વાદ આપો. વાજિંત્રો વગાડવાને માટે પણ મદદ કરો. અને એમ ક્વાયર દ્વારા પ્રભુ જે સુંદર ગીતો ગવાય છે એનો જે આશીર્વાદ મળે છે, અમારા ભજનીકો પણ ગાય છે ત્યારે પ્રભુ સર્વને આશીષ મળે, માટે અમારા ક્વાયર દ્વારા તમે માન અને મહિમા પામો એવી પ્રાર્થના કરીએ છીએ. આવતા રવિવારે ક્વાયર સન્ડેની ઉજવણી થશે ત્યારે એ પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, એ પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી સન્ડે સ્કૂલને માટે આભાર. આજે બપોરે 2:30 વાગે સન્ડે સ્કૂલની વાર્ષિક પરીક્ષા છે. અમારા બાળકો જે મહેનત કરી છે અને બાઇબલની તૈયારીઓ કરી, વચનો શીખ્યા અને બધું યાદ કરીને આજે બપોરે તેઓ પરીક્ષા આપી શકે માટે અમારા બાળકોની મદદ કરજો, તંદુરસ્ત રાખજો. અમારા ટીચર્સ ભાઈ બહેનોની મદદ કરજો અને અમારા દરેક વાલીગણની મદદ કરજો કે પોતાના બાળકોને પણ તેઓ સારી રીતે પ્રોત્સાહન આપીને મોકલી શકે પ્રભુજી, અને અમારા બાળકો નાનપણથી પ્રભુનું ભય રાખનારા બને એવી કૃપા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી બહેનોને પણ, મહિલા મંડળને પણ આશીર્વાદ આપો. અમારી બહેનો એ પણ સેવામાં અગ્રેસર રહે છે ત્યારે એમની સેવાઓને આશીર્વાદ આપો, એમની પ્રવૃત્તિઓને આશીર્વાદ આપો. દરેક બહેનોને તંદુરસ્ત રાખો અને પ્રભુ કૌટુંબિક જવાબદારીઓ, નોકરીની જવાબદારીઓ, ઘરના કામો બધામાં મદદ કરો પ્રભુ. શરીરે બધાને સારા તંદુરસ્ત રાખજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારું મેથોડિસ્ટ મેન મંડળ વડીલો પણ ભેગા મળે છે અને પ્રભુજી જે પ્રવૃત્તિઓ પણ તેઓ વિચારે છે અને જે મુલાકાતો કરે છે પ્રભુજી, તેઓની સેવાને પણ આશીર્વાદિત કરો. અમારી પાસ્ટોરેટ કમિટી એ પણ જે ભાઈચારા અને પ્રેમમાં રહીને પ્રભુ મંડળીના વિકાસમાં, મંડળીના હિતને માટે, મંડળીનું ભલું થાય અને એમાં જે સારા નિર્ણયો કરે છે, કામો કરે છે, ત્યારે અમારા કમિટીના દરેક આગેવાનને અને સભ્યોને પણ તમારો આશીર્વાદ આપો. અમારા કારભારી મિત્રો, તેઓને પણ ખૂબ આશીર્વાદ આપો પ્રભુ. એમની સેવાને આશીર્વાદ આપો, એમની મુલાકાતોને આશીર્વાદિત કરો. અને પ્રભુ જે નાણાં લેવા દરેક ઘરમાં જઈને, અને એ પણ એક અનેરી સેવા છે, ત્યારે પ્રભુ એ સેવાને પણ આશીર્વાદિત કરો. નાણાં કમિટીને પણ આશીર્વાદિત કરો પ્રભુજી, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, અમારા ઉપદેશકોને પણ યાદ કરીએ છીએ પ્રભુ, તેઓ પણ જે ઉપદેશની સેવા, વચનની સેવા કરે છે, અમારા દરેક ઉપદેશક સાહેબોની પણ તમારો આશીર્વાદ આપજો. અને એમ પ્રભુ, એક એકની સેવા તમે માન્ય કરનાર ઈશ્વર છો, એનો બદલો આપનાર ઈશ્વર છો, ત્યારે દરેકની સેવા તમારા રાજ્યમાં માન્ય થાય એવું પ્રભુ તમે થવા દેજો રાજા, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, અમારા માનનીય બિશપ સાહેબ અને મેડમને માટે, અને અમારા અધિકારીઓને માટે, અમારા તમામ ડીસુ સાહેબોને માટે, અને લેમેન ભાઈ બહેનોને માટે, દરેક સંસ્થાઓ આગેવાનોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, દરેકને તમે જે નાની મોટી જવાબદારીઓ આપી છે એ સારી રીતે અદા કરવા કૃપા આપજો. બધાને સારા ભલા તંદુરસ્ત રાખજો અને પ્રભુ કોન્ફરન્સ આગળ વધે, નાના મોટા પ્રશ્નો, સમસ્યાઓ દૂર થાય અને કોન્ફરન્સ એ પ્રભુ પર વિશ્વાસ કરનારી કોન્ફરન્સ બને અને એકબીજાની કાળજી લેનારી કોન્ફરન્સ બને, અને એમ કોન્ફરન્સ વૃદ્ધિ પામે અને પ્રભુ એક દિવસ લેવા આવે ત્યારે મળવાને માટે બધા તૈયાર થાય. અને તેથી પ્રભુજી તમે આશીષ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા ભારત દેશ, અમારું ગુજરાત રાજ્ય, અમારું ગોધરા શહેર, પ્રભુ સર્વને આશીષ આપો. અમારી સરકાર, અમારા વડાપ્રધાન, અમારા ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રભુજી એમની ટીમ, બધાને આશીર્વાદ આપો. બધા વહીવટી તંત્રો અત્યારે જે કામે લાગેલા છે એ વહીવટી તંત્રોને પણ તમે આશીર્વાદિત કરો. અને એમ પ્રભુના કંટ્રોલ પાવર નીચે પ્રભુ અમારો દેશ, અમારું રાજ્ય, અમારું શહેર, અમારી મંડળી, અમારા લોક, અમારી કોન્ફરન્સ એ જીવે એના આશીર્વાદિત થાય. અને પ્રભુજી, નાતાલનો જે આશીર્વાદ એ દરેકને મળે, કારણ કે સ્વર્ગનો રાજા પ્રભુ એ સ્વર્ગનું સુખ મૂકીને આ પૃથ્વી પર આવ્યા અને એની ઉજવણી અમે કરીએ ત્યારે બહુ જ આનંદ, ઉલ્લાસ અને પ્રભુજી એકબીજાની સાથે સન્માન સાથે, કાળજી સાથે ઉજવણી કરી શકીએ એવું મન, એવું સામર્થ્ય, એવી દોરવણી, એવો આશીર્વાદ પ્રભુ તમે પૂરા પાડજો એવી પ્રાર્થનાઓ સાથે અમારા ચર્ચ જેનેટર શ્રી શિરીષભાઈ, તેઓને પણ અમે યાદ કરીએ છીએ. એમના મા બાપને પણ આશીર્વાદ આપો, એમની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરતા પ્રભુજી ભજન સેવામાં જે જુદી જુદી જગ્યાએથી જે અમારા અન્ય બીજા ભાઈ બહેનો પણ આવે છે
અને જેઓ અહીંયા ભાગ લે છે એ સર્વને તમારું આશીર્વાદ આપો એવી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો બાપ માન્ય કરો. આમીન આમીન. સારું, મંડળીની કેટલીક જાહેર ખબર આપણે જોઈએ. ગયા રવિવારની ભજન સેવાનું દાન 7,350 રૂપિયા થયું હતું. આજે બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી આપણી સન્ડે સ્કૂલની વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે, જેથી દરેક વાલીઓ અને બાળકો તેની ખાસ નોંધ લેશો અને યાદ રાખી બપોરે 2:30 વાગે પહેલાં સમયસર તમે આવી જશો અને પરીક્ષાની તૈયારી સાથે આવશો. એમવાયએફના જુવાનો ચર્ચ છૂટ્યા પછી એમની સંગત મળશે, એ પણ ખાસ તમે ધ્યાનમાં લેશો. આથી ખ્રિસ્તી બંધુ, ઉપલી મેળી, બાલવાડી અને ક્રિશ્ચિયન ન્યૂઝ એ મેગેઝિનનું લવાજમ હજુ તમારે કોઈને ભરવાનું બાકી હોય અને કોઈની ઈચ્છા ધરાવતા હોય તો એના જે અધિકૃત એજન્ટ શ્રી જગદીશચંદ્ર રાઠોડ તમે એમને જમા કરાવશો એવી પણ વિનંતી છે. દૈનિક માનના મેગેઝિન આખા વર્ષનું માટેનું છે. જેને જોઈએ તે મારી પાસે છે, એ તમે મેળવી લેશો. સંગીત સમિતિની પણ જાહેર ખબર છે. પ્રભુ ઈસુના પ્રેમી નામમાં સલામ સાથે જણાવવાનું કે તારીખ 14/12/2025ના રોજ સંગીત સમિતિ દ્વારા ક્વાયર સન્ડે ઉજવવામાં આવશે. ત્યારબાદ 14/12/25ના રોજથી તારીખ 17/12/25 સુધી કેરલ સિંગિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો સંગીત સમિતિના બધા જ સભ્યો, ભજન મંડળીના સભ્યો તથા આપણી મંડળીના બધા જ ભાઈ બહેનોને કેરલ સિંગિંગમાં આવવા માટે પ્રેમભર્યું આમંત્રણ છે. પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી અને વધામણી આનંદ અને હર્ષથી એકબીજાને આપીએ તે માટે બધા જ ભાઈ બહેનોને સાથ સહકાર આપવા વિનંતી છે. કેરલ સિંગિંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે. તારીખ 14/12/25 સમય 7 કલાકે. વિસ્તાર છે સુનિલભાઈ ફાર્મરને ત્યાં ભેગા થવું. પછી મિશન વિસ્તાર, દળી કોલોની, પુષ્પક એપાર્ટમેન્ટ, બાપુનગર, વાવડી, શ્રવણભાઈને ત્યાં પૂર્ણ કરવામાં આવશે. એટલે 7 વાગે શરૂ કરવામાં આવશે અને વાવડી શ્રવણભાઈને ત્યાં પૂરું કરવામાં આવશે. તારીખ 15/12/2025 સાંજે 7 કલાકે શ્રી અર્પિતભાઈ રાઠોડને ત્યાં ભેગા થવું. પછી ITI વિસ્તાર, પાર્ક સોસાયટી, પ્રભા કોલોની, ભાગ 1-2, મુસાફરખાના તથા બામરોલી રોડ. તારીખ 16/12/2025 7 કલાકે પાળક સાહેબને ત્યાં ભેગા થવું. રામનગર, સાંપા રોડ, દોડપા તલાવ, પેટ્રેશિયાબેનને ત્યાં. પછી આનંદનગર, જયેશભાઈને ત્યાંથી સાવલીવાડમાં પૂર્ણાહુતિ કરવી. તારીખ 27/12/25 7 કલાકે પાળક સાહેબને ત્યાં ભેગા થવું. નવરંગ સોસાયટી, વોરાચાલ, નોયલભાઈને ત્યાં પૂર્ણાહુતિ કરવી. ઉપર પ્રમાણે કેરલ સિંગિંગ રાખવામાં આવેલ છે, તો બધાએ સાથ સહકાર આપવા વિનંતી છે. એકલીતન સંગીત સમિતિ પ્રમુખ શ્રીમતી સુષ્માબેન મેકવાન, સેક્રેટરી શ્રીમતી સ્નેહલબેન ક્રિશ્ચિયન. તો આ કેરલ્સમાં પણ બધા ભાગીદાર બનશો, સહકાર આપશો અને પ્રાર્થના કરશો. સારું, ગઈકાલે રાત્રે 8 વાગે આપણી પાસ્ટોરેટ કમિટીનું કોલ સેશન બોલાવવામાં આવ્યું અને એમાં નાતાલ પર્વના દિવસે મંડળીનું પ્રીતિભોજન રાખવામાં આવ્યું છે. મંડળી સવારે 9 વાગે આવીને સાથે મળીને પ્રભુનું ભજન કરે અને ત્યાર પછી બપોરે હોસ્ટેલ ચિલ્ડ્રન હોમમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં આપણે જઈએ અને મંડળી સાથે મળીને જમે અને તેથી પ્રીતિભોજન રાખવામાં આવ્યું છે અને તેની વિગતે આવતા રવિવારે જાહેરાત કરવામાં આવશે. પણ એના માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો અને સહકાર આપશો. અને બીજી એક જાહેરાત આપવાની એ છે કે આપણે 24મી તારીખે રાત્રે જે બહાર ગરબા કરીએ છીએ, 31મી તારીખે વચ્ચેલા દિવસોમાં પણ કોઈ પ્રોગ્રામ હોય, સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, ત્યારે આપણને સાઉન્ડ સિસ્ટમની જરૂર પડે છે અને તેથી કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે કે દર વખતે આપણે ચર્ચનું સાઉન્ડ સિસ્ટમ બહાર કાઢીએ, ખસેડીએ, પાછી સવારે ભજન સેવા હોય લાવીએ અને એનું વાયરિંગ પાછું સેટ કરવાનું ને બધી તકલીફો પડતી હતી. પણ એક સાઉન્ડ સિસ્ટમ લાવીએ ને લગભગ 60-65 હજાર રૂપિયાનો એ ખર્ચો થાય એમ છે. તો આપણે
જો ભાડે લાવીએ તો પણ ભાડું થાય, તો 2 વાર લાવવું પડે નાતાલના પ્રસંગોમાં, નવા વર્ષમાં ને એમ, અને સાંસ્કૃતિક પ્રોગ્રામો એમ, તો પણ ખર્ચો થાય છે. તો આપણે પોતાનું ચર્ચનું લાવી દઈએ અને નક્કી કરવામાં આવ્યું છે, અને એ કોલ સેશનમાં મંજૂર કરવામાં આવ્યું છે, અને આજે એની જાહેરાત આપવા માટે પણ પરમિશન આપવામાં આવી છે. અને ગઈકાલે સાંજે અમે કોલ સેશનમાં 14 વ્યક્તિઓ હાજર હતા અને કોરમ થયું હતું, અને ત્યાર પછી અમે કોલ સેશન પૂરું કર્યું. પણ એ નક્કી કરવામાં આવ્યું કે કમિટી તરીકે બધાને જે પૈસા આપ્યા છે તો હું વાંચું છું, અને બીજા હજુ જરૂરિયાત છે તો તમે જે આપવા ઈચ્છા ધરાવો છો તો આજે ચર્ચ છૂટ્યા પછી ચર્ચ સેક્રેટરી શ્રી સુનિલભાઈ ફાર્મર સાહેબને અથવા સમાજ સેવા સમિતિ પ્રમુખ શ્રી અર્પિતભાઈને તમે એ જમા કરાવશો ચર્ચ છૂટ્યા પછી, કાં તો વચન પણ આપી શકો, 1-2 દિવસમાં પણ આપી શકો. તો કોલ સેશનમાં જેઓ હાજર સભ્યો હતા એમણે આ પ્રમાણે નાણાં લખાવ્યા છે. રેવરન બેન્જામિન ક્રિશ્ચિયન 1000 રૂપિયા, સેક્રેટરી શ્રી સુનિલભાઈ ફાર્મર 2000 રૂપિયા, હેરિસભાઈ 2000 રૂપિયા, ગ્રેહામભાઈ 1000 રૂપિયા, રીપકાબેન 1000 રૂપિયા, વિજયભાઈ પરમાર 2000 રૂપિયા, દાઉદભાઈ સોલંકી 1000 રૂપિયા, હેપ્પીભાઈ 1500 રૂપિયા, રમીલાબેન સોલંકી મહિલા મંડળ પ્રમુખ 1000 રૂપિયા, રિચાર્ડ્સભાઈ રાઠોડ 1000 રૂપિયા, જરુબાબેલ સુતરિયા 1000 રૂપિયા, જયકરભાઈ રાઠોડ 1000 રૂપિયા, જગદીશચંદ્ર રાઠોડ 1000 રૂપિયા, સુષ્માબેન મેકવાન 1000 રૂપિયા, ટોટલ 17,500 રૂપિયા ગઈકાલે કોલ સેશનમાં આપવામાં આવ્યા છે. અને હજુ બીજા જરૂર છે તો એ તમે આજે ચર્ચ છૂટ્યા પછી કોઈ આપી શકો છો અથવા વચન લખાવી શકો છો, અને આ દિવસોમાં તમે આપી શકો છો, એ પણ તમે ધ્યાનમાં લેશો. વિજયભાઈ તરફથી 1300 રૂપિયા ઓનલાઈન કરવા માટેનું સ્ટેન્ડ એક નંગ લાવ્યા છે, એક ત્યાં પડ્યું છે, આ બીજું છે એ હતું, અને એક એમણે બીજું વિજયભાઈ તરફથી આપવામાં આવ્યું છે, અને 3 હોલ્ડર લાવવામાં આવ્યા છે. 1300 રૂપિયા થયા છે અને વિજયભાઈ આપ્યા છે. આપણે વિજયભાઈનો પણ આભાર માનીએ છીએ. થેન્ક યુ વિજયભાઈ. આવતા રવિવારે ક્વાયર સન્ડેની ઉજવણી કરવામાં આવશે. એમાં પણ આવતી ભજન સેવામાં પણ તમે બધા ખાસ પધારશો, અને આપણે બધા સાથે પ્રભુના ગીતો ગાઈશું અને ક્વાયર સન્ડેની ઉજવણી સાથે મળીને કરીશું. સારું, બીજું કોઈ ખાસ જાહેર ખબર નથી. બર્થડે વિશ આ અઠવાડિયામાં જેમની બર્થડે છે એમના નામ વાંચું છું. જો તમે હાજર હોય તો ઊભા થશો, આગળ આવશો, અને તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે, શુભેચ્છા પાઠવવામાં આવશે. કુમારી શેરીન સંજયકુમાર પરમાર 9મી તારીખે બર્થડે છે. નોયલ રમણભાઈ પરમાર 11મી તારીખે બર્થડે છે. મનીષાબેન હેરિસભાઈ પરમાર 11મી તારીખે બર્થડે છે. હર્ષ હેરિસભાઈ પરમાર 11મી તારીખે બર્થડે છે. શારદાબેન ફ્રેન્કલિનભાઈ દિલ્હીવાલા 12મી તારીખે બર્થડે છે. શ્રીમતી ડિમ્પલબેન સી ડામોર 13મી તારીખે બર્થડે છે. અભી કોલિન મેકવાન 13મી તારીખે બર્થડે છે. આ પ્રમાણે આપણા વાલાઓની બર્થડે છે. જો તમે હાજર હોય તો આગળ આવશો અને શુભેચ્છા પાઠવવામાં આવશે, પ્રાર્થના કરવામાં આવશે. લગ્ન એનિવર્સરી શ્રી અને શ્રીમતી સુષ્માબેન સિમોનભાઈ મેકવાન 10મી તારીખે એમની મેરેજ એનિવર્સરી છે. શારદાબેન આગળ આવો. જેમની બર્થડે છે, લગ્ન એનિવર્સરી છે, તેઓ પણ આગળ આવશો. ડિમ્પલબેન આવો. સુષ્માબેન સિમોનભાઈ બી આવતા હતા ને? હા, સિમોનભાઈ આવો. સારું, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ અમારી આ ભજન સેવામાં. જેઓની બર્થડે છે અમારા ભાઈ બહેનોને ઊભા કરવામાં આવ્યા છે. જેઓની લગ્ન એનિવર્સરી છે તેઓને પણ ઊભા કરવામાં આવ્યા છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તેઓને ખૂબ આશીર્વાદ આપો, બર્થડેનો આનંદ આપો, ખુશી આપો, એમના પરિવારોમાં ખુશી રહે, આનંદ રહે, વ્યક્તિગત જીવનમાં ખુશી રહે. પ્રભુજી, એવી પ્રાર્થના કરીએ છીએ. લગ્ન જીવનમાં પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો. સુષ્માબેન અને સિમોનભાઈ સારી તંદુરસ્તી આપો, એમનો આનંદ વધારો. પ્રભુજી, એવી પ્રાર્થનાઓ સાથે અમારા વાલાઓને તમારા હાથમાં સોંપું છું. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. સારું, બીજી જે જાહેર ખબર છે એમાં આપણી મધ્યે
દર રવિવારે ભજન સેવામાં શ્રી ભાવિનભાઈ રાઠોડ પીએસઆઈ સાહેબ એ નિયમિત ગોધરામાં હોય ત્યારે તેઓ દેવળમાં આવે છે. અને ગયા દિવસોમાં આપણા ગુજરાત રાજ્યના પોલીસ અધિકારી સાહેબ એમના હસ્તે સાહેબને ગોધરા રેન્જમાં એમને જે એવોર્ડ આપવામાં આવ્યો છે સારી કામગીરી કરવા બદલ. એટલે મહીસાગર જિલ્લો, ગોધરા, પંચમહાલ જિલ્લો અને દાહોદ જિલ્લો એ 3 જિલ્લાની જે એક રેન્જ છે અને એમાં સાહેબને એ એવોર્ડ આપવામાં આવ્યો છે અને એમને એ રીતે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચર્ચ તરીકે પણ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ. કોંગ્રેચ્યુલેશન સાહેબ, અભિનંદન. અને જે એવોર્ડ્સ આપને આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના ડીજી સાહેબ એમના હસ્તે સાહેબને આપવામાં આવ્યો છે. તો આજે આપણે સાહેબને સન્માન આપીએ છીએ, એમને કલગી આપીને પણ એમનું બહુમાન કરીએ છીએ અને એમની સેવાઓ પ્રભુ ખૂબ આશીર્વાદિત કરે, પ્રભુ ખૂબ જ્ઞાન દાપણ આપે અને જે કામ એમણે કરવાનું છે એ અઘરું પણ છે પણ શક્ય છે અને પ્રભુ એમના મારફતે સારા કામ કરાવે છે. આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુ એમને એ આશીર્વાદ આપે અને સંભાળે. અને ચર્ચ તરફથી સાહેબ તમને અભિનંદન પાઠવીએ છીએ. આગળ આવશો સાહેબ? સાહેબ એક મિનિટ અમારાથી આપી શકાય? ઓકે. મેં સાહેબને કીધું કે ગુજરાત રાજ્યના આખા પોલીસ અધિકારી કે જેમના હસ્તે આપવાનું હોય નહીં, અને એમણે આપ્યું એમના હસ્તે, પણ અમુક પ્રોટોકોલ હોય એટલે મેં સાહેબને કીધું મારાથી અપાય કેમ, પણ સાહેબે કીધું અપાય. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સાહેબ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સાહેબ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પડ્યો ફોટો સાહેબ? ફોટો લે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હિરેનભાઈ આવ્યા છે? હિરેનભાઈને આપણી મેથોડિસ્ટ બાઇબલ સેમિનરી વાસદ એમાં BCS એવો કોર્સ કર્યો છે, એટલે કે બેચલર ઓફ ક્રિશ્ચિયન સ્ટડીઝ એ કોર્સ આવે છે. એમાં કેટલા વિષય પાસ કર્યા? 24 વિષય એ પાસ કર્યા. ત્યારે હિરેનભાઈને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ. અને ગત અઠવાડિયે શ્રીરામપુર કોલેજ કલકત્તામાં જે ગ્રેજ્યુએશન હતું એમાં તેઓ ગયા અને શ્રીરામપુર કોલેજના માસ્ટર એ આપણા બેંગ્લોરના બિશપ સાહેબ રેવરન્ડ ડૉક્ટર અનિલકુમાર સરવંત સાહેબ છે અને એમના હસ્તે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આજે આપણે એમને પણ કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. અને હવે એમણે જે BCSનો કોર્સ બાઇબલ અભ્યાસ કર્યો છે એનો સદુપયોગ થાય, તેઓના દ્વારા પ્રભુના વચનોની સેવા લોકોને મળે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જરૂર પડે તો તમે જજો. મંડળીમાં પણ સન્ડે સ્કૂલમાં સારી સેવાઓ આપે છે વચનની, યુથ મધ્યે પણ, અને જ્યારે જરૂર પડે ત્યારે વચનની સેવા પણ તમે આપો અને આ તમારા તાલંતોનો પ્રભુ સારો ઉપયોગ કરે એવી શુભેચ્છા પ્રાર્થના. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. સારું, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે ભાવિનભાઈ રાઠોડ પીએસઆઈ સાહેબને માટે, એમના જીવન માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુજી, જુવાન વયે તમે એમને જે એક ઓફિસર, પોલીસ ઓફિસર તરીકે મોટી જવાબદારી આપી અને પિતાજી જે ગુજરાત રાજ્યના પોલીસ અધિકારી સાહેબના હસ્તે પ્રભુજી એમને જે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લા જે રેન્જ અને પ્રભુજી એમાં જે એવોર્ડ એમને આપીને સન્માનિત કરવામાં આવ્યા, પ્રભુ અમે આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુજી એમની સેવાઓ તમે આશીર્વાદિત કરજો અને પ્રભુજી મોટા કામો કરવાના છે ત્યારે એના માટે સામર્થ્ય ભરેલું જીવન આપજો, બુદ્ધિ, ચાતર્યું, જ્ઞાન આપજો. અને એમના હાથ નીચેના જે પ્રભુજી પોલીસ કોન્સ્ટેબલ ને બધા હોય ત્યારે પ્રભુ એમનો પણ સારો સહકાર મળે અને અધિકારી તરીકે અમારા SP સાહેબ
અને પ્રભુ એમની ટીમનો પણ સારો સહકાર મળે, માર્ગદર્શન મળે, અને એમ પ્રભુજી ભાવિન રાઠોડ સાહેબ દ્વારા સારા કામો થાય અને પ્રભુજી તેઓ આશીર્વાદિત થાય. બેન અને એમનો દીકરો એલેક્સ અને મોટો દીકરો કેનેડામાં છે, બધાનું પ્રભુ તમે રક્ષણ કરજો, આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. હિરેનભાઈને માટે આભાર પ્રભુજી, બાઇબલ સેમિનરીમાંથી BCSનો કોર્સ કર્યો અને પ્રભુજી તેમનું ગ્રેજ્યુએશન થયું, અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ હવે એમ તેઓ એ જે વચનો શીખ્યા છે એનો સદુપયોગ થાય, આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગ થાય, અને મંડળીમાં પણ પ્રભુ વચનની સેવા, સન્ડે સ્કૂલમાં સેવા, યુથ મધ્ય સેવા પણ આશીર્વાદિત બને. માટે તમારા દીકરાનો પણ ઉપયોગ કરજો, અને એમના પરિવારમાં દીકરો આપ્યો છે એ મોટો થાય ને આશીર્વાદિત બને. ફ્લોરેન્સ બેન તેઓની પણ સંભાળી લેજો, તંદુરસ્ત રાખજો અને કુટુંબની કાળજી લેજો પ્રભુ, એવી પ્રાર્થના સાથે તમારા હાથોમાં સોંપું છું. પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમેન, આમેન. સારું, હવે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને આપણા સ્થાનો પર આપણે ઊભા થઈએ અને સુનહરે ગીતમાંથી 316 નંબરનું ગીત ઈસુ આયા જમી પર એ ગીત ગાઈએ અને મિશનરી દાન લેવામાં આવશે. આપણા સ્થાનો પર ઊભા થઈએ, સુનહરે ગીતમાંથી 316 નંબરનું ગીત ઈસુ આયા જમી પર એ ગીત ગાઈએ, પ્રભુની સ્તુતિ કરીએ અને મિશનરી દાન એ દાન પેટીમાં લાવવામાં આવશે. સુનહેરી ગીતમાંથી ગાવામાં આવશે. 322 નંબરનું પ્રભુ તારો જય જયકાર એ ગીત પણ ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. જય
સારું, આજે પવિત્ર સાબાત વારને માટે પ્રભુ પિતાનો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે ડિસેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર અને ખ્રિસ્ત આગમન પર્વનો બીજો રવિવાર પ્રભુએ આપણને બતાવ્યો. પ્રભુના નામને ધન્યવાદ. અને તમે બધા પ્રભુ મંદિરમાં આવ્યા છો ત્યારે પ્રભુ ઈસુના નામમાં બાળક તરીકે તમારા બધાનો આવકાર કરું છું. અને આપણા જે ભાઈ બહેનો છે જુદા જુદા શહેરોમાં અને દેશ પરદેશમાં પણ આપણા જે ભાઈ બહેનો જુવાન દીકરા દીકરીઓ છે એ બધા જે ઓનલાઈન ભજન સેવામાં જોડાય છે, ભાગ લે છે, એ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. બીજા ઘણા બધા ભાઈ બહેનો પણ જુદા જુદા ચર્ચિસમાંથી અહીંયા ગોધરામાં હોય ત્યારે અહીં બધા આપણી ભજન સેવામાં આવે છે. આ બાજુ મેં પણ કોઈક ભાઈને હમણાં જોયા, તેઓનો પણ આવકાર કરીએ છીએ. બીજા પણ જે ભાઈ બહેનો અહીં આવ્યા હોય, અમારા સગા ખાસ રિંકુના માસી અને માસા અને બંને બહેનો દીકરીઓ પણ આવી છે. મનોજભાઈ ઊભા થશો. મનોજભાઈ તેઓ ડુમરાલના છે, નડિયાદ પાસે. બંને દીકરીઓ બાજુમાં છે. જોશીલાબેન અહીંયા પીટીસી કર્યું અને અત્યારે ડભોઈ તાલુકામાં જોબ કરે. જોશીલાબેન, ઓકે, સારું. તમારો પણ આવકાર કરીએ છીએ. તમારી હાજરીથી પણ આનંદ થાય છે. એટલે બધાનો, જેઓ આપણા ગેસ્ટ પણ છે અને જુદા જુદા જગ્યાએથી આવે છે, બધા જ ભાઈ બહેનોનો પણ આવકાર કરીએ છીએ. પ્રભુ દરેકને આજનો આશીર્વાદ આપે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. ખ્રિસ્ત આગમન પર્વ એટલે ખ્રિસ્તનું આગમન, જે નાતાલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને હવે નાતાલ આપણે ઉજવીશું, એનો જે તૈયારીના ભાગરૂપે જે એક મહિના અગાઉથી આપણે બધી નાતાલની તૈયારીઓ કરીએ છીએ. પહેલા રવિવારથી 30મી નવેમ્બરની આસપાસનો પહેલો રવિવાર હોય એ ખ્રિસ્ત આગમન પર્વનો પ્રથમ રવિવાર અને આજે બીજો રવિવાર. એટલે કે ખ્રિસ્ત આગમન પર્વની તૈયારીઓના દિવસો. એટલે આપણે કેવી રીતે તૈયારીઓ કરવાની? એક તો ભૌતિક રીતે આપણે જે તૈયારીઓ કરીએ છીએ, સુંદર ચર્ચ પણ શણગારીએ છીએ, આપણા ઘરોને પણ શણગારીએ છીએ, કલર કરીએ છીએ, સાફ સફાઈ કરીએ છીએ નહીં, અને બધી સરસ તૈયારીઓ કરીએ છીએ, બધા પ્રોગ્રામ્સ ચર્ચના કરીએ છીએ. એ બધું જ આપણે કરીએ છીએ. અને સાથે સાથે આત્મિક રીતે પણ આપણી જાતોને, આપણા હૃદયોને, આપણા મનોને પણ તૈયાર કરવાના છે. એટલે ભૌતિક તૈયારી એની સાથે સાથે આત્મિક તૈયારી, એ બે પેરેલલ જવું જોઈએ. તો નાતાલ આપણે બહુ ખુશીથી, આનંદથી, સારી રીતે ઉજવી શકીશું. અને ખ્રિસ્ત જયંતિ એ તહેવાર પણ આપણે સારી રીતે ઉજવી શકીશું. એટલે એ ખ્રિસ્ત આગમન પર્વની તૈયારીના દિવસો છે ત્યારે આપણે જે તૈયારી કરવાની છે તે આવો એ વચન આપણે શીખીએ. પહેલાં પ્રભુના ચરણે અમે પ્રાર્થના કરીએ. પ્રભુજી, ખ્રિસ્ત આગમન પર્વની તૈયારીના ભાગરૂપે આ દિવસ પણ અમને મળ્યો છે. ત્યારે જે ભૌતિક રીતે તૈયારીઓ કરીએ છીએ, કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, એની સાથે સાથે આત્મિક તૈયારીઓ પણ કરવાની છે. અને એના માટે જે બાઇબલ અમને જે શીખવે છે, ત્યારે પ્રભુજી એ તૈયારીઓ કરવાને માટે પણ અમને કૃપા આપજો. અમારા જુવાન દીકરાઓ પ્રભુ જે રાત્રે ચર્ચમાં આવીને પ્રભુ સમાજ સેવા સમિતિ પ્રમુખ અને ટીમની સાથે રહીને પ્રભુ જે ચર્ચ શણગારી રહ્યા છે, એ આશીર્વાદિત કરો, દરેકનું રક્ષણ કરો, સારી તંદુરસ્તી આપજો. અને એમ પ્રભુ તેઓ પ્રભુના મંદિરને સારી રીતે શણગારી શકે. કમ્પાઉન્ડમાં પ્રભુ જે પ્રોગ્રામ્સ થાય અમારા જુદા જુદા મંડળો દ્વારા, પ્રભુ એ પણ તમે આશીર્વાદિત કરજો. અને સાથે આત્મિક તૈયારીઓ, જે વચન શું કહે છે એ વચનથી જે તૈયારીઓ કરવાની, ત્યારે અમારા મન હૃદયો પણ તૈયાર કરીએ. પ્રભુ અમારી જાતોને તૈયાર કરીએ, માટે અમારી મદદ કરો. આજનો આશીર્વાદ આપો. તમે બોલો ને અમે સાંભળીએ અને અમારા હૃદયના વિચાર તમારી આગળ માન્ય થાય અને વચનો અમારા હૃદય સુધી પહોંચે એવી દયા કરીને સહાય કરજો. એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. ગયા રવિવારે આપણે પ્રથમ ખ્રિસ્ત આગમન પર્વનો દિવસ, અને એમાં આપણે જોયું હતું યુસફ નીતિમાન માણસ હતો. હવે નીતિમાન કોને કહેવાય? તો જે યહૂદી કાયદાઓ હતા એ પણ યુસફ પાળતા હતા. અને એની સાથે જે દયા, પ્રેમ, કરુણા, એના કાર્યો પણ એ કરતા હતા. એટલે કે નિયમ પણ પાળવાના અને
જે બાઇબલ કહે છે કરુણા, દયા અને પ્રેમના કામો પણ કરવાના, એનું જે બેલેન્સ જાળવવાનું, એને નીતિમાન કહેવાય ને, એ નીતિથી જીવતો માણસ કહેવાય. આજે તમારી આગળ જે વચન કહેવા માગું છું એ ગયા રવિવારે આપણે યુસફના જીવન પરથી જોયું. હવે આજે લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 5 થી 7 કલમ વાંચી, એમાં 6ઠી કલમ એવું કહે છે, પ્રભુની સર્વ આજ્ઞાઓ અને વિધિઓ પ્રમાણે તેઓ નિર્દોષ રીતે ચાલતા હતા. જખારિયાને એલિઝાબેથને માટે એ કહેવામાં આવ્યું છે કે તેઓ બંને યાજક કુળના હતા અને બંને જણ ધાર્મિક રીતે અને નિર્દોષ રીતે એ પ્રભુની આગળ ચાલતા હતા. એટલે 6ઠી કલમ એ આધાર વચન છે, તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. એટલે આજે બીજો ખ્રિસ્ત આગમન પર્વનો રવિવાર, તો એ નિર્દોષ રીતે ચાલવું પ્રભુની હજુરમાં, એ વિષય એ તમારી આગળ થોડી વાતો પ્રભુની આશીષથી એ કહેવા માગું છું. નિર્દોષ રીતે પ્રભુની હજુરમાં ચાલવું એ જખારિયાને એલિઝાબેથના જીવન પરથી આપણને શીખવાનું મળે છે. એટલે નાતાલની તૈયારીઓ આપણે કેવી રીતે કરીશું? તો પ્રભુની એવી ઈચ્છા છે કે આપણે નિર્દોષ ભાવથી નાતાલની તૈયારીઓ કરીએ. યુસફના જીવન પરથી જોયું કે આપણે નીતિમાન રીતે તૈયારીઓ કરીએ નહીં. તો નિર્દોષ હોવું એટલે દોષ વગરના બનવું એવો અર્થ નથી. કારણ કે પ્રભુનું વચન એવું કહે છે રોમન 3 અને 23 કે સઘળાએ પાપ કર્યું છે અને તેઓ દેવના મહિમા વિશે સઘળા અધૂરા છે. આપણે બધા અધૂરા છીએ. બાઇબલ પ્રભુનું વચન એવું કહે છે. એટલે આપણે બધા જ નિર્દોષ હોઈએ એવું નથી, એટલે કે દોષ ના હોય એવું નથી. પણ નિર્દોષનો અર્થ શું છે એ આપણે વચનમાંથી એલિઝાબેથ અને જખારિયાના જીવન પરથી એ આપણે જોઈશું. પાપ મુક્ત હોવું એવો અર્થ નથી, દોષ મુક્ત હોવું એવો અર્થ નથી, પણ તેના બદલે તેનો અર્થ કે છે આ પ્રમાણે છે, પાલન અને નિષ્ઠા, પાલન અને આજ્ઞા પાલન અને નિષ્ઠાપૂર્વક જીવવું. નિર્દોષતા એટલે પહેલી બાબત આજ્ઞા પાલન અને નિષ્ઠાપૂર્વક જીવવું. જખારિયા એક યાજક હતા અને એલિઝાબેથ પણ યાજકના કુટુંબના હતા. તેઓ મૂસાના નિયમમાં આપેલી દેવની આજ્ઞાઓનું પાલન કરતા હતા અને આમાં 10 આજ્ઞાઓ હતી અને એ આજ્ઞાઓ અને વિધિઓમાં બલિદાનની વિધિઓ હતી. બલિદાન ચડાવવામાં આવતા, ઉપવાસની વાતો હતી, પવિત્રતાના કાયદાઓ હતા અને મંદિરમાં સેવાને લગતી ફરજોનો સમાવેશ થાય છે. તેઓ બંને દેવની આજ્ઞાઓ અને વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. એટલે આજ્ઞાઓ અને વિધિઓમાં આ બધી વાતો છે કે ઉપવાસની વાતો છે, બલિદાન વિધિઓ, બલિદાન ચડાવવાનું એ પણ વાતો છે, પવિત્રતાના કાયદાઓ છે, મંદિરમાં જે સેવા કરવાની એ પણ એની અંદર સમાવેશ થાય છે. તો એ બધામાં જખારિયા અને એલિઝાબેથ નિર્દોષ રીતે ચાલતા હતા. દાખલા તરીકે અત્યારે હું પાળક છું, તો પાળકીય સેવામાં કઈ કાળજી લેવાની છે? તો મારું કામ શું? ભજન સેવા ચલાવવી, પ્રભુ ભોજન પડાવવું, બાપ્તિસ્મા આપવું, સાથે સાથે મુલાકાતો કરવી, પ્રાર્થનાઓ કરવી, સાજા માદાની મુલાકાત કરવી. નહીં, આ બધી જે ચર્ચની જે અંદરની પ્રવૃત્તિઓ એ બધી પાળકે કરવાની નહીં. પ્રભુનું વચન એવું કહે છે કે નિર્દોષતામાં રહીને કરવાનું છે. આ યાજક કુળના હતા પણ એ નિર્દોષતામાં રહીને આ બધી સેવાઓ કરતા હતા. આજ્ઞાઓ એ પાળતા હતા અને વિધિઓ પ્રમાણે એ નિર્દોષ રીતે ચાલતા હતા. તેમનું નિર્દોષ રીતે ચાલવું એટલે કે તેઓ જાણી જોઈને દેવની આજ્ઞાઓનો ભંગ કરતા નહોતા. તેઓ દેવને પ્રસન્ન કરવા માટે
પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરતા હતા. પોતાનાથી જે શ્રેષ્ઠ થાય એ કામ જખારિયા અને એલિઝાબેથ કરતા હતા. નહીં, એ કદી જાણી જોઈને દેવનો આજ્ઞાઓનો ભંગ કરતા નહોતા. એટલે આપણે બી કેરફુલ, બાળક હોય કે આપણે આગેવાનો હોઈએ કે આપણે ખ્રિસ્તી હોઈએ, પણ આપણે પણ કેટલું કેરફુલ રહેવાનું છે ને આ સેવાના કામમાં. એ મંદિરની અંદરની સેવા હોય કે મંદિરની બહારની સેવા હોય, પણ એમાં ઈશ્વરની આગળ નિર્દોષતાથી એ સેવા કરવાની, એ કામ કરવાનું, એ બાઇબલ આપણને શીખવે છે કે જે એલિઝાબેથ અને જખારિયા કરતા હતા. નિર્દોષ રીતે ચાલુ, પોતાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય અને કામ અને પ્રયત્નો કે છે તેઓ કરતા હતા. એટલે પાલન અને નિષ્ઠા, આજ્ઞા પાલન અને નિષ્ઠાથી, મનથી, દિલથી, હૃદયથી એ બધા કામ કરવાના. પછી એને નિગ્લેક્ટ નહીં કરવાનું, જાણી જોઈને પણ નિગ્લેક્ટ નહીં કરવાનું. તો એ બાબત આપણને નિર્દોષતા બતાવે છે. બીજી બાબત, જખારિયા અને એલિઝાબેથ એ નિર્દોષ રીતે ચાલતા હતા, એટલે કે તેઓ ન્યાયી અને ધાર્મિક જીવન જીવનારા હતા. તેઓ ન્યાયી હતા, અને ન્યાયપણું એટલે કે દેવ અને મનુષ્ય બંને પ્રત્યેનો એમની સાથેના સંબંધોમાં તેઓ યોગ્ય રીતે અને સાચી રીતે ચાલતા હતા. દેવની સાથેના સંબંધમાં અને મનુષ્ય સાથેના સંબંધમાં તેઓ યોગ્ય રીતે અને સાચી રીતે ચાલતા હતા. તેઓ દેવની સાથે જે સંબંધ રાખવાનો એ પણ તેઓ રાખતા હતા. પ્રાર્થના કરવી, વિશ્વાસ કરવો, એમના ચરણોમાં બેસવું, એ બધું જ તેઓ પ્રભુ સાથેના સંબંધમાં વ્યવસ્થિત હતા. અને એ જ પ્રમાણે માણસ સાથેના સંબંધમાં પણ તેઓ પ્રેમ, દયા, સહકાર, સંભાવના, એ બધું એ એમનામાં હતું. માણસ સાથે પણ સારી રીતે સંબંધ. એટલે નિર્દોષતા એને કહેવાય કે ઈશ્વર સાથેના સીધા સંબંધમાં રહેવું અને એટલું જ મનુષ્ય સાથેના સંબંધમાં રહેવું. એટલે કે ઈશ્વર સાથેનો સંબંધ અને મનુષ્ય સાથેનો સંબંધ, એમાં બેલેન્સ જાળવવું. અને એ બેલેન્સ જળવાય એનો મતલબ કે નિર્દોષતા. આપણે ઘણી બધી વાર ગુજરાતી સમાનાર્થી શબ્દ નિર્દોષ એટલે કે દોષ વગરનું એવો અર્થ કરી બેસીએ. ના, એવો અર્થ નથી. આપણે બધામાં કંઈક ને કંઈક દોષ છે, પણ નિર્દોષતા એને કહેવાય કે તમારો સંબંધ ઈશ્વર સાથે પણ છે અને એટલો જ સંબંધ માનવ સાથે પણ છે. એકલા જ ઈશ્વર સાથે સંબંધ રાખીએ પણ માનવ સાથે સંબંધ ના હોય તો પણ એ ખૂટતું છે, બેલેન્સ નથી. એ આપણું અનબેલેન્સ જીવન કહેવાય. અને પ્રભુની ઈચ્છા એવી છે કે આપણે નાતાલ ઉજવીએ પણ આપણે બેલેન્સ સાથે નાતાલ ઉજવીએ. ઈશ્વર સાથેનો સંબંધ જળવાય, સાથે માનવ સાથેનો સંબંધ જળવાય. ઈશ્વર સાથે સંબંધ જાળવો તમે, પણ માનવ સાથે સંબંધ ના જાળવો તો આપણું બેલેન્સ જળવાતું નથી. તો આપણે નાતાલ જે હાર્ટલી ઉજવવી જોઈએ એ નહીં કરી શકીએ ને. અને તેથી જખારિયા અને એલિઝાબેથના માટે બાઇબલ એવું નોંધ લે છે કે તેઓ ન્યાયી અને ધાર્મિક જીવન જીવનારા હતા. તેઓ માત્ર ધાર્મિક વિધિઓ જ કરતા ન હતા, પણ તેમની વ્યક્તિગત ચાલ ચલણ પણ બરાબર હતું. એમની ચાલ ચલગત પણ સારી હતી. ઈશ્વર સાથે સંબંધ રાખવો અને પછી આપણી ચાલ ચલગત બરાબર ના હોય તો પણ અનબેલેન્સ, તો પણ આપણે નિર્દોષ નથી. એટલે ઈશ્વર સાથે સંબંધ રાખવા માટે, મનુષ્ય સાથે સંબંધ રાખવા માટે આપણી ચાલ ચલગત પણ સારી હોવી જોઈએ. આ બંનેની ચાલ ચલગત પણ કે છે સારી હતી. ઈશ્વર સાથે અને માનવ સાથે સંબંધ રાખવા પ્રભુએ આજ્ઞાઓ આપી. 1 થી 4 નંબરની આજ્ઞા. પહેલી આજ્ઞા બોલજો જરા યાદ હોય તો, સન્ડે સ્કૂલનો વિષય, આજે પરીક્ષા છે સન્ડે સ્કૂલની. એક જ દેવને માનવો. બીજી આજ્ઞા, ત્રીજી આજ્ઞા અને ચોથી આજ્ઞા. આ ચારેય આજ્ઞા પ્રભુ સાથેના સંબંધની છે. એક જ દેવને માનવો, મૂર્તિને પગે લાગવું નહીં, સાબત દિન પવિત્ર પાળવો, ચોથી આજ્ઞા એ બધું ઈશ્વર સાથેના સંબંધમાં નહીં. અને 5 થી 10
પાંચમી આજ્ઞા એ મા બાપ સાથે સંબંધ એટલે માનવ સાથે સંબંધ. છઠ્ઠી આજ્ઞા ખૂન કરવું નહીં. હવે કોઈને કાપી નાખીએ તો જ ખૂન કર્યું કહેવાય. પણ તમે કોઈકને એક શબ્દ બોલો એવો અને એને મરી જવાનું મન થાય તો એ ખૂન કર્યા બરોબર નહીં. એટલે આપણા શબ્દો પણ બીજાના માટે કેવા હોવો જોઈએ? સલુણા હોવો જોઈએ નહીં. સાતમી આજ્ઞા વ્યભિચાર કરવો નહીં. પણ બાઇબલ તો એવું કહે છે કે તમે મનમાં કોઈકના માટે ખોટો વિચાર કર્યો હોય તો પણ એ વ્યભિચાર કર્યા બરોબર છે નહીં. આઠમી આજ્ઞા ચોરી કરવી નહીં. રાઈટ. નવમી આજ્ઞા અને 10મી આજ્ઞા. તો આ બધી 5 થી 10 એ માનવ સાથેનો સંબંધ છે અને 1 થી 4 દેવ સાથેનો સંબંધ. એ આ બધી આજ્ઞાઓ તેઓ પાળતા હતા નહીં. એટલે 1 થી 4 એ દેવ સાથેના સંબંધમાં અને 5 થી 10 સાથે માનવ સાથેના સંબંધમાં પણ આપણે બરાબર હોઈએ, બેલેન્સ હોય તો એ આપણામાં નિર્દોષતા કહેવાય નહીં. એટલે દેવ અને માણસ સાથેના સંબંધમાં બેલેન્સ રાખવું. હા, મને ડાયાબિટીસ છે ને, તો એકવાર ડૉક્ટર સાહેબને મેં કીધું, સાહેબ હા સાહેબ આ કેમ થાય છે આ બધું? હા કેટલું ગળ્યું બહુ નહીં ખાતા? તક ચા પીવો? ચાય પીવું છું, બધું જ ખાઉં છું. સાહેબ બધાએ પછી ડૉક્ટર સાહેબે જાણે કે આ માથું ચડાવશે નહીં, બહુ વાતો કરશે એના કરતાં એ ટૂંકમાં જ પતાવી દે. એ શું કીધું પછી મને? આ બધાને ડાયાબિટીસ હોય કે છે, તમને એકલામને નહીં, બધાનું હોય. પણ વધે તો તકલીફ અને ઘટે તો તકલીફ. તો અમે તમને અમારી પાસે આવો છો, વધે તોય આવો છો ને ઘટે તોય આવો છો, તો અમે તમને શું કરીએ છીએ? તમે ગોળી આપો છો તાકે ગોળી બેલેન્સ કરવા આપીએ, ડાયાબિટીસનું બેલેન્સ કરવા. વધ્યું હોય તો ઘટાડવા, ઘટ્યું હોય તો વધારવા. એમ બીપી બધાને હોય, પણ વધે તો તકલીફ, ઘટે તો તકલીફ, પણ બેલેન્સ કરવા માટે નહીં. એમ માનસિક ચિંતાઓ હોય, માનસિક બીમારીઓ હોય, ત્યારે ડિપ્રેશન ને બધું હોય ત્યારે એનું પણ બેલેન્સ કરવા માટે ગોળી આપે નહીં. એટલે આપણે એ ગોળી લઈએ છીએ, આપણને સારું રહે છે. એટલે બેલેન્સ એ બહુ જરૂરી છે. અને તેથી જખારિયા અને એલિઝાબેથના જીવનમાં દેવ સાથે અને માણસ સાથેનું જે બેલેન્સ એ બહુ અગત્યનું હતું. એટલે ન્યાયી જીવન અને ધાર્મિક જીવન એનું બેલેન્સ હતું. ને એ ન્યાયી રીતે ચાલતા હતા, ધાર્મિક રીતે ચાલતા હતા અને પોતાની ચાલ ચલણ પણ બરાબર રાખતા હતા. ત્રીજી બાબત એ વિશ્વાસ અને આશા એનું બેલેન્સ. એ જૂના કરારમાં દેવની આજ્ઞાઓનું પાલન કરવું એ દેવમાંના વિશ્વાસની એ નિશાની હતી. એ પાલન કરતા હતા, મતલબ કે એ બધી આજ્ઞાઓ પર એ વિશ્વાસ કરતા હતા, વચન પર વિશ્વાસ કરતા હતા, દેવ પર વિશ્વાસ કરતા હતા અને એ વિશ્વાસથી જીવતા હતા. અને તેમનું જીવન એ દર્શાવે છે કે તેઓ દેવમાં વિશ્વાસ કરતા હતા કે તે પોતે જે સાંભળ્યું હતું, મસીહા આવશે, એ ઉદ્ધાર કરશે, એ બચાવશે, એટલે મસીહા આવશે ને, એ વિશ્વાસ એ કરતા હતા. તમે દેવનું વચન સાંભળો છો, પાળો છો અને એની પર વિશ્વાસ આપણે કરવાનો છે. નાતાલ એ આશા છે. પ્રભુ સારું કરશે આપણા જીવનમાં. જો આપણે મુશ્કેલીઓમાં કોઈ પ્રશ્નોમાં છીએ તો યાદ રાખો કે દેવનું વચન સાંભળો છો તો એની પર વિશ્વાસ કરો. નાતાલે ઈસુ એટલા માટે આવ્યા કે પાપીઓના પાપ દૂર કરવા આવ્યા, એમના પ્રશ્નોને હલ કરવા આવ્યા, એમની ચિંતાઓ દૂર કરવા આવ્યા, પ્રભુ એમની મદદ કરવા આવ્યા. તો પ્રભુ આ નાતાલે મારા જીવનમાં સારું કરશે, એ આશા. પ્રભુ મારા પ્રશ્નો ઉકેલશે. જો તમે પ્રશ્નોમાં છો તો પ્રભુ ઉકેલશે. વિશ્વાસથી બેસો, એ વચન પર વિશ્વાસ કરો, મારું ભલું કરશે, એ આશા છે. એટલે વિશ્વાસ અને આશા એનું બેલેન્સ. તમે વિશ્વાસ કરો ને પણ આશાથી ના જીવો અને નિરાશ જીવો તો નિરાશ એ તો શૈતાનનું હથિયાર છે. નિરાશ વ્યક્તિને આપણે બીજું કોઈ દવા કરી શકતા નથી. એ વચનથી જ્યારે આશા રાખે અને આશાથી જીવે એ મજબૂત બને છે, નિરાશાઓ દૂર થાય છે અને એ ભલું થાય છે. એટલે વિશ્વાસ અને આશા, નિર્દોષતા, વિશ્વાસ અને આશા એનું બેલેન્સ, ત્યારે કે છે નિર્દોષતા બની છે. ટૂંકમાં બાઇબલના મતે જખારિયા અને એલિઝાબેથ લોકોની નજરમાં અને પ્રભુની નજરમાં નિયમનું પાલન કરનારા હતા,
ધાર્મિક અને ભક્તિભાઈ જીવન જીવનારું દંપતી હતું. એ એમના જીવનમાં આપણને જોવાનું મળે છે. હવે તેઓ આવી રીતે જીવતા હતા બેલેન્સ રાખીને, ત્યારે એમના જીવન પરથી આપણને શું બોધ મળે છે અથવા શું શીખવાનું મળે છે? તો પહેલું શીખવાનું મળે છે, નિષ્ફળતા છતાં ચાલતા રહો. જીવનમાં નિષ્ફળતા મળતી રહેતી હોય, તમે નિષ્ફળ હો, પણ યાદ રાખો કે પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલતા રહો. પ્રભુ ક્યારે સારું કરશે એ આપણને ખબર નથી. અને તેઓ વૃદ્ધ હતા, ઘણા ઘરડા હતા, તેઓને સંતાન નહોતું. એ સમયે સંતાન નહોતું એ શરમજનક બાબત હતી, પણ એ બધામાં વ્યક્તિગત જીવનમાં નિરાશાઓ હતી. છતાં તેઓ દેવની સેવા અને આજ્ઞા પાલનમાં નિષ્ઠાપૂર્વક ટકી રહ્યા. એમના એ યાજક કુળના હતા અને એ સમયમાં યાજકના 24 વર્ગ હતા અને પોતાના વર્ગના વારા પ્રમાણે એ મંદિરમાં જઈને ધૂપ ચડાવવાની સેવા કરવાનો વારો આવતો. અને ત્યારે એ જખારિયા કે છે નિષ્ઠાપૂર્વક એ મંદિરમાં જઈને એ સેવા કરતા હતા અને બહાર મંડળી પ્રાર્થના કરે અને પછી એ બહાર આવીને તેઓને આશીર્વાદ આપવાનો અને બધી સેવાઓ આ નિષ્ઠાપૂર્વક આ કુટુંબ કરતું હતું. અને જીવનમાં એવા નિષ્ફળતાનો અનુભવ કરતા હતા, જાણે કે કંઈક દુઃખનો અનુભવ કરતા હતા. ભલે આપણું જીવન મુશ્કેલીઓથી કે અધૂરા સપનાઓથી ભરેલું હોય, પણ તો પણ દેવ પ્રત્યેની આપણી ભક્તિ અને સેવામાં ક્યારેય પાછા હટવું નહીં. આપણને એમ થાય કે હું નિષ્ફળ છું, મને નિષ્ફળતાઓ મળી છે, ત્યારે પણ તમે કદી નિરાશ થયા વગર, તમને એમ લાગે કે મારા સપનો પૂરા નથી થયા, તો પણ તમે દેવ પ્રત્યેની આપણી ભક્તિ અને સેવામાં ક્યારેય પાછા હટવું જોઈએ નહીં. એ ક્યારે પ્રભુ આપણી મદદ કરશે ખબર નથી. જખારિયા અને એલિઝાબેથના જીવનમાં ઘણા ગરડા થયા, પણ પછી જ્યારે સેવાના દિવસો પૂરા થયા અને પોતાના ઘેર ગયો અને પ્રભુએ એને આશીર્વાદિત કર્યા. નહીં, એ ઘરમાં યોહાન બાપ્તિસ્મી જન્મ્યો, એ આપણે જોઈએ છીએ. જખારિયા અને એલિઝાબેથના જીવનમાંથી આપણને શું બોધ મળે છે, શીખવાનું મળે? તો બાહ્ય વિધિઓ કરતાં આંતરિક નિષ્ઠા મહત્વની છે. તમારું બાહ્ય જીવન અને એટલું જ આંતરિક જીવન પણ કે છે બહુ મહત્વનું છે. એટલે તેઓ નિયમોનું પાલન જ નહોતા કરતા, પણ તેમનું હૃદય દેવ પ્રત્યે સાચું હતું. ફક્ત નિયમોનું જ પાલન નહોતા કરતા, પણ દેવ પ્રત્યે પણ એમનું હૃદય સાચું હતું, ચોખ્ખું હતું. એટલે દેવ પ્રત્યે સાચું હૃદય એટલે કે અન્ય વસ્તુઓ, એટલે કે બીજી વસ્તુઓ જેમ કે પૈસા, સત્તા કે પ્રતિષ્ઠા, એના કરતાં વધારે દેવ કરતાં એમને વધારે મહત્વ ના આપવું. પૈસા, સત્તા કે પ્રતિષ્ઠા, આ બધી જે બીજી અન્ય બાબતો છે એ દેવ કરતાં એમને વધારે મહત્વ ના આપવું, એ તમે સાચા હૃદયથી કરેલી સેવા કહેવાય. આ તેઓ એવી રીતે જીવતા હતા કે દેવને જે મહત્વ આપવાનું, એ પ્રભુની જે સેવા નિષ્ઠાથી કરવાની, હૃદયથી કરવાની, એ દેવ પ્રત્યે એમનું હૃદય સાચું હતું અને એમના વારા પ્રમાણે એ મંદિરમાં જઈને કામ કરતા હતા. એ સત્તાની લાલસા નહોતી, પૈસાની લાલસા નહોતી, પ્રતિષ્ઠાની માન મોભાની લાલસા નહોતી. બાળકીય જીવનમાં સેવાના કામ કરતાં કરતાં પૈસો, પ્રતિષ્ઠા, માન, સત્તા પણ આવતું હોય છે ને, એ પણ જરૂરી છે. સત્તાની પણ જરૂરી છે. કોઈ બિશપ સાહેબ બને, કોઈ ડીસુ સાહેબ બને, કોઈ એક્ઝિક્યુટિવ બને, કોઈ ટ્રેઝરર બને, કોઈ આરબીના સભ્યો બને, જરૂરી છે કે નહીં? એ જરૂરી છે ને. પણ તમે એ સત્તા મેળવવા માટે પ્રભુનું ભજન, પ્રભુની ભક્તિ, પ્રભુના કામો, નિષ્ઠા બાજુ પર મૂકી અને એની પાછળ દોડો તો પ્રભુના કામ કેવા થઈ જાય? અને આ બાજુ તમે કામ, એટલે બેલેન્સ જળવાતું નથી, અનબેલેન્સ થઈ જાય છે. એટલે દેવ પ્રત્યે સાચું હૃદય, ત્યારે બીજી બધી બાબતોને તમે બાજુ પર મૂકો અને એ બીજી બધી બાબતોને દેવ કરતાં વધારે મહત્વ નહીં આપવાનું. તમને પ્રતિષ્ઠા મળે યા ન મળે, તમને સત્તા મળે યા ન મળે, નહીં, પૈસા,
પૈસાની બાબતો પણ એવી છે કે પ્રભુ તમારી જરૂરિયાતો પૂરી પાડશે ને પાડશે જ. યહોવા મારો પાળક છે અને તેથી મને કશી ખોટ પડશે નહીં. એ તમે નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ હોય, પણ જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો તો એમાં તમે આગળ વધો અને એ પ્રભુ એ નાતાલ ઉજવવા એ કૃપા આપશે. એટલે જે બેલેન્સ જાળવવાનું છે કે સાચા હૃદયથી જીવવું, એનો મતલબ કે સત્તા અને બીજી બધી વસ્તુઓની પાછળ પડવું નહીં, એને વધારે મહત્ત્વ આપવું નહીં. ઈસુએ કહ્યું કે આપણે ફરોશીઓની જેમ દેખાડો કરીને નહીં, પણ આત્મા અને સત્યતામાં ભક્તિ કરવી જોઈએ. યોહાન 4:24. સમરૂની સ્ત્રી કહે છે, અમારા બાપ દાદાઓ તો પહાડ પર જઈને ભજન કરતા હતા. દેવનું વચન કહે છે, જેઓ આત્માથી ને સત્યતાથી ભજન કરે છે. નહીં, આપણે આત્માથી અને સત્યતાથી ભજન કરવાનું. એટલે એની પાછળ આપણને શીખવાનું મળે છે કે આપણી ધાર્મિક ક્રિયાઓ જેમ કે ચર્ચમાં આવવું, પ્રભુ ભોજન લેવું, પ્રભુ ભોજન પડાવવું, પ્રાર્થના કરવી, દાન ધર્મ કરવું, એ માત્ર ઔપચારિકતા ના હોવી જોઈએ. રૂઢિગત દર રવિવારે આવવાનું, બેસવાનું, ભક્તિ કરવાની, દાન ધર્મ આપી દેવાનું, જતું રહેવાનું. ઔપચારિકતા ખાતર નહીં, પણ આપણે એ નિષ્ઠાથી, હૃદયથી એ સાચી ભક્તિ કરવાની. નહીં, માત્ર ઔપચારિકતા ન હોવી જોઈએ, પણ દેવ પ્રત્યેનો સાચો પ્રેમ અને આજ્ઞાકીતાનું પરિણામ હોવું જોઈએ. એનો મતલબ કે ચર્ચની અંદર આવીએ ત્યારે આપણું ભક્તિમય જીવન બતાવીએ. જાણે કે આપણે 1.5 કલાક સારી રીતે ભક્તિ કરીએ, ભજન કરીએ, ગીતો ગાઈએ, પ્રાર્થના કરીએ, દાન ધર્મ કરીએ, પણ ચર્ચની બહાર આખું અઠવાડિયું એનું જે જીવન એ જુદું હોય તો બેલેન્સ જળવાતું નથી. એ આપણી નિર્દોષતા નથી, તો પ્રભુ એ માન્ય કરતા નથી. એવી ભક્તિ માન્ય નહીં થતી. એટલે ચર્ચની અંદરનું જીવન અને ચર્ચની બહારનું જીવન, એનું બેલેન્સ જાળવવાનું છે. નહીં, એવું પ્રભુનું વચન કે છે. તો નિર્દોષતા કહેવાય, એને નિર્દોષતા કહેવાય. એ બાબત. અને ત્રીજી બાબત, શું શીખવાનું મળે છે, શું બોધ મળે? દેવ ન્યાયી લોકોને યાદ કરે છે. યાદ રાખો, તમે આ સાચા હૃદયથી કરતા કદાચ મુશ્કેલીઓનો સામનો કરશો, પણ દેવની નજરની બહાર નથી. તમે ઈશ્વરના કેમેરાની બહાર આપણે નથી. અહીંયા સીસીટીવી કેમેરા મૂકેલા છે ને, તો તમે ઘણા દેખાતા હશો, ઘણા નહીં દેખાતા હોય. કારણ કે આ કેમેરા આમ છે તો આ બાજુના નહીં દેખાતા હોય, આ બાજુ કદાચ દેખાતા ના હોય, પણ ઈશ્વરની નજરમાં આપણે બધા જ દેખાઈએ છીએ. એટલે દેવ ન્યાયી લોકોને યાદ કરે છે, એ લક્ષમાં લે છે. દેવે આ વૃદ્ધ અને ન્યાયી દંપતીને લક્ષમાં લીધું. ઘણા ઘરડા હતા અને સેવાના દિવસો પૂરા થયા અને એ પોતાના ઘેર ગયા. અને ત્યાર પછી એ સમાચાર મળ્યા અને એ ઘરમાં યોહાન બાપ્તિસ્મી જન્મ્યા. પ્રભુએ યોહાન બાપ્તિસ્મીના પિતા બનવાની એમને કૃપા આપી. આપણે નિર્દોષ ભાવે દેવની આજ્ઞાઓ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે દેવ આપણને જોઈ રહ્યા છે અને તે સમય આવે ત્યારે આપણને આશીર્વાદ આપવા માટે પ્રભુ વફાદાર છે. એ વફાદાર પ્રભુ છે. એ સમય આવે આપણને આશીર્વાદ આપશે. અને કયા પ્રકારનો આશીર્વાદ આપશે એ આપણને ખબર નથી, પણ જો તમે નાની મોટી સેવા એ દિલથી પ્રભુની કરી હશે તો પ્રભુ એનો આશીર્વાદ મોટો આપશે. તમે નાની મોટી સેવા એ દિલથી કરી હશે, કદાચ તમને એનું માન નહીં મળ્યું હોય, તમારી કદાચ કદર કરવામાં મન નહીં આવી હોય, તમને કદાચ ઇનામ નહીં મળ્યું હોય, પણ જો તમે દિલથી પ્રભુની સેવા કરી હશે, ચર્ચમાં આવીને કંઈક કામ કર્યું હશે, ડેકોરેશન કર્યું હશે, એમાં તમે કંઈક કાગળ આપ્યો હશે, કદાચ અમે તમને એનું માન પણ નહીં આપ્યું હોય, પણ યાદ રાખો પ્રભુના કેમેરાની અંદર એ છે અને પ્રભુ લક્ષમાં લે છે અને એનો મોટો બદલો આપશે. તમે કુટુંબ સાથે આવો છો, તમારી કદાચ કદર કરવામાં નહીં આવી હોય, તમને લક્ષમાં નહીં લીધા હોય, તમારા માટે પ્રાર્થના કરવાનું પાદરી ભૂલી ગયા હશે, એ બધું જ બનશે. પણ તમારો દેવ સાથેનો સંબંધ છે અને માણસ સાથેનો પણ સંબંધ છે અને બેલેન્સ જાળવશો અને તમે સત્તા, માન અને પૈસા પાછળ દોટ નહીં મૂકી હોય અને પ્રભુને સ્થાન આપ્યું હશે તો તમે આશીર્વાદિત થશો જ.
આ પ્રભુનું વચન છે, પ્રભુ કરે છે, એની નજરમાં બધા છે. જખારિયા અને એલિઝાબેથ એ યાજક વર્ગ કામ કરતા પ્રભુની નજરમાં હતા અને ઈશ્વરે એમને આશીર્વાદિત કર્યા. એ આપણે જોઈએ છીએ. આજ્ઞાઓ પાળવામાં અને વિધિઓ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં, દેવના પવિત્ર ધોરણો સાથે સંપૂર્ણ સુસંગત થવું. ખ્રિસ્ત પરના વિશ્વાસથી આપણે ન્યાયી ઠરીએ છીએ. સમાજમાં પ્રામાણિકતા, ન્યાય અને દયા સાથે જીવવું, કારણ કે વ્યક્તિ હવે દેવ દ્વારા ન્યાયી ઠરાવાય છે. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર નાતાલે આવ્યા, દેવ અને માણસ સાથે સંબંધોમાં બેલેન્સ કરવા આવ્યા. માનવ જાતનો ઈશ્વર સાથેથી સંબંધ કપાઈ ગયેલો, બીજા કોઈથી એ સંબંધ સીધો થાય એવો નથી. દેવ અને ઈશ્વર, દેવ અને માણસ સાથેનો સંબંધ સીધો થાય એવો નહોતો. કોઈનાથી બીજા માનવીથી થાય એવું નહોતું. અને તેથી ઈશ્વરે પોતાના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા કે એના પર જે કોઈ વિશ્વાસ કરે અને એને પોતાનું જીવન સોંપે તો એ બચી જાય. અને તેથી પ્રભુ ઈસુએ સ્વર્ગનું સુખ મૂકીને એટલા માટે આવ્યા કે એ દેવ સાથે માણસનો સંબંધ કપાઈ ગયેલો. ત્યારે એ પ્રભુ ઈસુ નીચે આવીને એ માણસની શિક્ષા માથે લીધી અને એ માણસનો પ્રભુ સાથે સંબંધ સીધો થાય અને માણસનો માણસ સાથેનો સંબંધ સીધો થાય. અને તેથી પ્રભુ મેં જેની ક્રિયા આપી છે અને પછી એ માણસ પ્રભુ સાથે રહેવા જાય અને સ્વર્ગમાં સાથે રહે, સંબંધ સીધો થાય. એટલે બેલેન્સ જળવાય દેવ સાથે, માણસ સાથે. અને તેથી પ્રભુ ઈસુ આવ્યા. એની જન્મ જયંતિ આપણે ઉજવવાની છે. ત્યારે પોતાનું જીવન પ્રભુએ જે આપ્યું તેમના પર આપણે વિશ્વાસ કરીએ અને આપણે એવી રીતે જીવીએ. અને જે કંઈ બાબતો છે એ પ્રભુ કરતાં એને વધારે મહત્ત્વ નહીં, પણ જે બાબતો પૃથ્વી પર આપણને મળે છે એના કરતાં દેવને વધારે મહત્ત્વ આપીએ અને એને આપણા જીવનો સોંપીએ અને બેલેન્સ જાળવીએ. અને તો આપણી નિર્દોષતા સાબિત થાય છે. અને ત્યારે પ્રભુ કહે છે મારા વિશ્વાસ ઊંચા કર, શાબાશ. એ પ્રભુ એ ઇનામ આપશે. તો આ વચનો પ્રભુ તમને, મને, આપણને દરેકને સમજવા માટે કૃપા પૂરી પાડે, આશીષ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે ચર્ચની અંદર અને ચર્ચની બહારના જીવનોમાં પ્રભુ અમે બેલેન્સ જાળવનારા બનીએ. પ્રભુ અમે ઈશ્વરની સાથે અને માનવની સાથે, અમારા પરિવાર, અમારા પડોશી, અમારા સગા સંબંધી, અમારી મંડળી, અમારા બીજા ભાઈ બહેનોની સાથેના સીધા સંબંધમાં અમે પ્રભુ રહીએ, બેલેન્સ જાળવીએ એવું મન આપો, મદદ કરો. અને બેલેન્સ જાળવીને નિર્દોષતાથી નાતાલ ઉજવીએ અને પ્રભુનો મહિમા કરીએ એવું થવા દો. એવી નમ્ર પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. સારું, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 329, 3 મન ધન પ્રભુ તુજ ચરણે, એ ગીત ગાવામાં આવશે અને દાનાર પણ લેવામાં આવશે. ગીત નંબર 329.
પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમને કમાવાના સાધનો આપ્યા, નોકરી ધંધા મહેનત મજૂરી આપી, તંદુરસ્તી આપી, અને પ્રભુ અમારી કમાણીમાંથી જૂજ રકમ તમારી સેવા માટે લાવ્યા છીએ. એનો સ્વીકાર કરજો, આશીર્વાદ આપો. અમારા લોક, અમારી મંડળી, અમારા ભાઈ બહેનો આશીર્વાદિત બને અને તમારી સેવાઓ મોટી થાય એવું પ્રભુ તમે થવા દો. એવી નમ્ર પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, બાપ માન્ય કરો. આમેન. આમેન. આપણે પાન નંબર 13 ઉપર અર્પણની પ્રાર્થના છે, એમાં જોડાઈશું. હે પ્રભુ, અમારા પરમપિતા સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, તમે અમારા પર અપરંપાર દયા કરી અને તમારા એકાકી પુત્રને મોકલી આપ્યા, જેથી અમારી મુક્તિને માટે ક્રૂસ પર તે પાપ નિવારક બલિ બની જાય, મૃત્યુને વરે અમને છોડાવી લે. અને એમ જ એ અમારા સ્વામી, અમારા પ્રાણના પ્રાણેશ્વર, અધમો ઉદ્ધારક ક્રૂસ પર બલિ બની ગયા. એમાં એમના એક વેળાના અર્પણ દ્વારા આખી આલમના સંધાય પાપ માટે તે એક પૂરેપૂરું નિષ્કલંક પૂરતું અર્પણ બની ગયા. તેમણે પોતાના મહામૂલ્યવાન મૃત્યુનું કાયમનું સંભાળણું સ્થાપ્યું અને પોતાની પવિત્ર સુવાર્તામાં અમને આદેશ આપ્યો કે મારા પુનરાગમન સુધી આ મારું સંભાળણું તમે પાળ્યા કરો. માટે ઓ પરમ દયાળુ પિતા, આ અમારી વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો કે તમારા આ એકાકી પુત્ર અમારા ત્રાતા ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભારણા પ્રમાણે અમે તેમના દુઃખ અને મૃત્યુના તેમજ તેમના પુનરુત્થાનના પવિત્ર સંભાળામાં આ રોટલી અને દ્રાક્ષરસ ખાઈએ તથા પીએ. અને એમ ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા ખ્રિસ્ત અમારા પ્રભુના દૈવી સ્વભાવના અમે ભાગીદાર બની શકીએ. કારણ જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યા તે જ રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિ વચન ઉચ્ચારીને ભાંગી અને પોતાના શિષ્યોને આપીને કહ્યું, લો, ખાવા મારું શરીર છે, એ તમારા માટે આપવામાં આવ્યું છે. મારા સંભાળામાં આટલું કરતા રહેજો. અને જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, સ્તુતિ વચન ઉચ્ચારીને શિષ્યોને આપ્યો અને કહ્યું, તમે સૌ એમાંથી પીવો, કારણ આ પ્યાલો નવા કરારનું મારું રક્ત છે, તમારી તેમજ ઘણાની પાપ મુક્તિને અર્થે એ વેવડાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે તમે પીવો ત્યારે ત્યારે મારા સંભાળા તરીકે એ કરો. આમેન. ઓ પરમ દયાળુ પરમેશ્વર, આ તમારા ભોજનમાં અમે તમારા ધર્મીપણા પર ભરોસો રાખીને કેવી રીતે આવી શકીએ? ના, અમે તો માત્ર તમારા બહુવિધ અને અપરંપાર દયા પર જ ભરોસો રાખીને આવીએ છીએ. ઓ રાજેશ્વર, અમે તો તમારા ભોજનના છાણેલા કકડા પણ વીણી લેવાની યોગ્ય નથી. પણ ઓ અમારા પ્રભુ, તમે સદા સર્વદા દયા દર્શાવનાર ઈશ્વર છો. એટલે જ ઓ પરમ કૃપાળુ પરમેશ્વર, એવી કૃપા કરો કે અમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના આ સંભાળામાં ભાગીદાર બનીને નવજીવનમાં સંચરીએ, તેમના રૂપમાં રૂપાંતર પામતા જઈએ તથા તેમનામાં સદા સર્વદા રહીએ અને તે અમારામાં રહે. આમેન. રે ઈશ્વરના પરમબલિ, જગતનું પાપ હરણ કરનારા અમારા મુક્તિદાતા, તમે અમારા પર દયા કરો. રે ઈશ્વરના પરમબલિ, જગતનું પાપ હરણ કરનારા અમારા મુક્તિદાતા, તમે અમારા પર દયા કરો. રે ઈશ્વરના પરમબલિ, જગતનું પાપ હરણ કરનારા અમારા મુક્તિદાતા, અમને તમારી શાંતિ આપો. આમેન. સારું, પ્રભુની મેજ ખુલ્લી છે. જેઓ પ્રભુ ભોજની છે, પહેલાં સિનિયર સિટીઝન આવશો, ક્વાયર સ્તોત્રમાં દોરવણી આપશે અને આપણે
હલો હલો. ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે આપણા માટે ભાગવામાં આવ્યું છે, એના સ્મરણાર્થે ખાઓ અને પ્રભુનો આભાર માનો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે આપણા માટે વેવડાવવામાં આવ્યું છે, એના સ્મરણાર્થે પીવો અને પ્રભુનો આભાર માનો. જકારિયા અને એલિઝાબેથના જીવન માટે આપણે સાંભળ્યું, એમના જીવન માટે પ્રભુનો આભાર માનીએ. અને તેઓ દેવ સાથે માણસ સાથેનો સંબંધ જે જાળવી રાખ્યો, બેલેન્સ રાખ્યું, એ પ્રમાણે આપણે પણ દેવ સાથે માણસ સાથેના સંબંધોમાં આગળ વધીએ અને નાતાલ આશીર્વાદિત રીતે ઉજવીએ. શાંતિએ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો, પ્રભુ એ આશીર્વાદ આપશે. આમીન. બધા આવી જાઓ, જગ્યા છે, જગ્યા રાખશો નહીં. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે આપણા માટે ભાગવામાં આવ્યું છે, એના સ્મરણાર્થે ખાઓ અને પ્રભુનો આભાર માનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે આપણા માટે વેવડાવવામાં આવ્યું છે, એના સ્મરણાર્થે પીવો અને પ્રભુનો આભાર માનો. પ્રભુની આજ્ઞાઓ પાળવી અને નિષ્ઠાથી જીવવું એ પ્રભુની ઈચ્છા છે, એમાં નિર્દોષતા છે. શાંતિએ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો અને એમાં આગળ વધવા પ્રભુ કૃપા આપશે, આશીષ આપશે. આમીન. Hallelujah.
જે આપણા માટે ભાગવામાં આવ્યું છે એના સ્મરણાર્થે ખાવ ને પ્રભુનો આભાર માનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે આપણા માટે વેવડાવવામાં આવ્યું છે એના સ્મરણાર્થે પીવો અને પ્રભુનો આભાર માનો. પ્રભુ ઈસુએ આપણને પસંદ કર્યા છે, આપણા પર પ્રેમ કર્યો છે અને પ્રેમને કારણે પ્રભુ આ પૃથ્વી પર આવ્યા અને ઈશ્વર સાથે માણસનો સીધો સંબંધ કરાવ્યો. પ્રભુનો આભાર માની શાંતિએ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો અને પ્રભુ આશીષ આપશે. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે આપણા માટે ભાગવામાં આવ્યું છે એના સ્મરણાર્થે ખાવ ને પ્રભુનો આભાર માનો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે આપણા માટે વેવડાવવામાં આવ્યું છે એના સ્મરણાર્થે આ પીવો અને પ્રભુનો આભાર માનો. પ્રભુનું વચન આપણને શીખવે છે, સાંભળ્યું છે પ્રમાણે નિષ્ફળતાઓ આપણને હોય પણ તેમ છતાં જીવનમાં ચાલતા રહો અને પ્રભુ તમને આશીષ આપશે. શાંતિએ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો અને પ્રભુ આશીષ આપશે. આમીન. Yeah.
આપણા માટે વેવડાવવામાં આવ્યું છે એના સ્મરણાર્થે પીવો અને પ્રભુનો આભાર માનો. જખરિયા અને એલિઝાબેથના સમયમાં સમય આવ્યો, પ્રભુએ એમના જીવનોમાં એમની પ્રાર્થનાઓ સાંભળી. આ શાંતિએ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો. સમય આવે પ્રભુ આપણી પણ પ્રાર્થનાઓ સાંભળીને આશીષ આપશે. આમીન. સુશીલા આંટીએ લીધું છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે આપણા માટે ભાગવામાં આવ્યું છે. એમના સ્મરણાર્થે ખાવ ને પ્રભુનો આભાર માનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે આપણા માટે વેવડાવવામાં આવ્યું છે. એના સ્મરણાર્થે પીવો અને પ્રભુનો આભાર માનો. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. જે કોઈ એના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે છે. આપણે અનંત જીવન પામીએ તેથી પ્રભુ આવ્યા. શાંતિ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો. પ્રભુએ આશીષ આપશે. આમીન. છેલ્લી બેચ છે. કોઈ પાછળ બાકી હોય બહાર તો પણ આવી જજો. કોઈ છે બહાર બાકી? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે આપણા માટે ભાગવામાં આવ્યું છે. એના સ્મરણાર્થે ખાવ ને પ્રભુનો આભાર માનો.
આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે આપણા માટે વહેવડાવવામાં આવ્યું છે, એના સ્મરણાર્થે પીવો અને પ્રભુનો આભાર માનો. યુસફ નીતિમાન માણસ હતો, એ વચનોને પણ આપણે સાંભળ્યા છે. નૈતિક રીતે પણ આપણે વૃદ્ધિ પામીએ અને દયા પ્રેમના સાથેના કામો પણ આપણે કરતા રહીએ, એનું બેલેન્સ જાળવીએ અને એનો આશીર્વાદ એ પ્રભુ મોટો આપે છે. શાંતિએ જાઓ, તમારી જગ્યાએ જઈને બેસો અને પ્રભુએ આશીષ આપશે. આમીન. આપણી જગા પર આપણે ઊભા થઈએ, છેલ્લી પ્રાર્થના કરીએ, પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ અને છેલ્લો આશીર્વાદ ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, મેં જેના અમે ભાગીદાર બની શક્યા, એના આશીર્વાદો આપ્યા, ધન્યવાદ પ્રભુ. હવે છૂટા પડીએ, પોતપોતાના ઘરોમાં જઈએ. અમારા બધાનું રક્ષણ કરજો. ફરી મળીએ ત્યાં સુધી અમારા પ્રાણ, શરીર, આત્માની સંભાળ લેજો. એવી પ્રાર્થના સાથે અમારી જાતો પ્રભુ તમને સોંપીએ છીએ. ઈસુ પ્રભુના ધન્ય નામમાં અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી અને મધુરી સંગત, તેનો દિવ્ય આશીર્વાદ, તેની સહાય, શાંતિ અને સામર્થ્ય આ પણ બધાની સાથે, મંડળીની સાથે, પ્રભુના લોકોની સાથે હર હંમેશ સુધી હોજો. આમેન. આમેન.